તાલુકો શંકેશ્વર, જિલ્લો પાટણ। 2015 થી મને એવું થયું કે હવે ભાઈ આપણે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે, કારણ કે આ રાસાયણિક ખેતીથી કેન્સર, એટેક ભયાનક દર્દો વધી રહ્યા છે, બરાબર। અને આપણી જમીન પણ બંજર બની રહી છે, ફળદ્રુપતામાં ઘટાડો આવી રહ્યો છે। તો પછી મેં નક્કી કર્યું 2015 થી કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ। પ્રાકૃતિક ખેતીની અંદર ઝીરો બજેટ ખેતી કહેવાય આ રહી, કોઈ ખર્ચો નહીં। જીવામૃત બનાવો, એની અંદર મહેનત થોડી વધારે પડે, તમને મહેનત કરવી જોઈએ। તો જીવામૃત બનાવો, બરાબર। દૂધને ગોળ છાંટો, તમે નીમ ઓઇલ છાંટો। પછી આની અંદર તમારે ભાઈ ગૌકૃપામૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરો, તમે આચ્છાદન કરો। તમારે અંદર ખેતરમાં જે ઘાસ ઉગ્યું હોય એનું આચ્છાદન કરી નાખો તમે, તો કોઈ ખર્ચ નહીં। તો પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ। પ્રાકૃતિક ખેતી કરવાથી માણસનું સ્વાસ્થ્ય સુધરે છે, બરાબર। વધતા તમારી જમીન સુધરે છે, વધતા તમારે આવકમાં પણ વધારો થાય છે, બરાબર। આવક તમારે ડબલ નહીં પણ 4 ગણી આવક થઈ જાય। આપણે નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે ભાઈ આપણે 2025 સુધીમાં આપણે ખેડૂતની આવક ડબલ કરવાની છે, તો આપણે ડબલ નહીં પણ 4 ગણી આવક થાય। તમે પ્રાકૃતિક ખેતી કરી અને મૂલ્યવર્ધન કરીને એનું વેચાણ કરો તો તમારી આવક 4 ગણી થાય છે।